હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કોમન ઇન્ટેન્શન અને કોમન ઓબ્જેક્ટ. એવા ભારતીય ન્યાય સંહિતામાં આપણે જોઈએ તો આ બંને વસ્તુ આપણને બહુ હેરાન કરે છે. તો બંનેના ડિફરન્સને આજે સમજી લઈએ તો આપણને કમ્પ્લીટ ખબર પડી જશે કે આ બંને કહેવા શું માંગે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કોમન ઇન્ટેન્શનની. તો જ્યારે આપણે કોમન ઇન્ટેન્શનને સમજીએ છીએ તો અહીંયા અમુક વસ્તુઓ લખેલી હોય છે. તો કોમન ઇન્ટેન્શન ક્યાં આવે? તો કોમન ઇન્ટેન્શન આવે છે સેક્શન 3 ક્લોઝ 5માં. સેક્શન 3 ક્લોઝ 5માં એવું તો શું લખેલું છે કે જેના કારણે બની જાય છે કોમન ઇન્ટેન્શન. બે કે તેથી વધારે લોકો જો કોઈ ક્રિમિનલ એક્ટ કરે છે અને ક્રિમિનલ એક્ટમાં જે કંઈ કાંડ કરે છે એ એમના કોમન ઇન્ટેન્શન મુજબ કરે છે, બરાબર ને? એટલે કે ઇન ધ ફર્ધરન્સ ઓફ કોમન ઇન્ટેન્શન, તો એ લોકોને સમાન જવાબદારી આપવામાં આવશે. ઇન ધ ફર્ધરન્સ ઓફ કોમન ઇન્ટેન્શન એ લોકો જે કંઈ બી કામ કરે છે એ માટે આપણે એને શું કરીશું કે ભાઈ એવી રીતે સજા આપીશું જાણે કે એ કામ એને એકલાએ કર્યું હોય. હવે ડિટેલમાં સમજીએ કે આ કહેવા શું માંગે છે. માની લો કે 4 લોકો છે. 4 લોકોએ એક પ્લાન બનાવ્યો. પ્લાન કેવો હતો કે આ એક પોસ્ટ ઓફિસ છે, બહુ મસ્ત મજાની. અહીંયા એક પોસ્ટ માસ્ટર બેસે છે અને એ પોસ્ટ માસ્ટરની જોડે એક ચાવી છે અને એ ચાવીથી આ તાળા ખુલશે અને એ તાળામાં બહુ બધા પૈસા મળશે. તો આપણો સિમ્પલ એક પ્લાન હતો 4 લોકોનો કે ભાઈ કામ કરીએ, આપણે બેની ટીમમાં વેચાઈ જઈએ. 2 જણા બહાર ધ્યાન રાખશે, 2 જણા અંદર જઈને પેલાને બી ઉડાઈને શું કરશે? પૈસા લઈ લેશે. તો આપણે આમ જ કર્યું. શું કર્યું? 2 જણા બહાર બેઠા રહ્યા ધ્યાન રાખવા કે ભાઈ કોઈ અંદર જાય નહીં. 2 જણા અંદર ગયા. અંદર જઈને એમને શું કર્યું? આમની જોડે ગન પણ હતી. અંદર જઈને અમને પોસ્ટ માસ્ટરને બી ઉડાવ્યો. પોસ્ટ માસ્ટરે પૈસા આપવાની ના પાડી દીધી. તો શું કર્યું એ બંને પોસ્ટ માસ્ટરને મારી નાખ્યો. હવે જ્યારે પોસ્ટ માસ્ટરને મારી નાખ્યો તો ત્યારે 4 ઉપર કેસ બન્યો. કારણ કે ચોરી કરવા તો કે લૂંટ કરવા તો 4 લોકો ગયા હતા. તો 4માંથી આ જે 2 લોકો હતા, એટલે કે જે બહારના 2 લોકો હતા, એમને શું કીધું? એમને એમ કીધું કે ભાઈ અમે બહાર હતા અને બહાર તો કેટલાય લોકો હતા, તો એ લોકોને સજા નહીં આપતા, અમને કેમ સજા આપો? તો ત્યારે કોર્ટે એમ કીધું કે ભાઈ તમે 4 લોકોએ જે કંઈ બી કર્યું છે એ બધું કર્યું છે કોમન ઇન્ટેન્શન મુજબ. એટલે કે તમારું ઇન્ટેન્શન શું હતું? લૂંટ કરવાનો. તમારું લૂંટ કરવાનું ઇન્ટેન્શન હતું, એ માટે તમે જે બી કર્યું, એટલે કે લૂંટ કરવા માટે તમે મર્ડર બી કર્યું, તો એ બધું શું આવી જશે? તમારા કોમન ઇન્ટેન્શનમાં આવી જશે. એટલા માટે તમારે 4ને સરખો સજા મળશે. એટલે કે જે 2 જણા બહાર હતા, જે 2 જણા બહાર બેસી રહ્યા હતા, એ લોકોને પણ મર્ડરની સજા મળશે. તો આ જ છે કોમન ઇન્ટેન્શન. હવે આપણે કોમન ઇન્ટેન્શન સમજી લીધું. હવે આની બીજી અમુક વસ્તુ સમજી લઈએ. કોમન ઇન્ટેન્શનમાં શું હોવું જોઈએ? પ્રી અરેન્જડ પ્લાન. એટલે કે આપણે પહેલાંથી પ્લાનિંગ કરેલી હોવી જોઈએ. આપણે સ્ટેજ ઓફ ક્રાઇમ સમજ્યા હતા, એમાં આપણે વાત કરી હતી ઇન્ટેન્શન પ્રિપરેશન. તો પહેલી જ આપણે વાત શું કરી હતી? ઇન્ટેન્શન. તો એમ જ અહીંયા પણ 2 લોકોના એવા ઇન્ટેન્શન હોવા જોઈએ. એ પહેલાંથી હોવા જોઈએ. પહેલાંથી એટલે કેટલા પહેલાંથી? 1 દિવસ, 5 દિવસ, 7 દિવસ, તો એવો કોઈ ટાઈમ ફ્રેમ નહીં. કારણ કે 1 કે 2 મિનિટમાં પણ આપણે નક્કી કરી શકાય કે ભાઈ આને મારવો છે, બરાબર ને? તો 1-2 મિનિટમાં પણ આપણું ઇન્ટેન્શન બની શકે, તો એવું કંઈ ફિક્સ નથી. પણ મેઇન વસ્તુ શું છે કે અહીંયા મીટિંગ ઓફ માઇન્ડ હોવું જોઈએ. પછી બીજી એક વસ્તુ કે અહીંયા લાયબિલિટી કઈ રીતે ઊભી થાય? તો અહીંયા દરેક લોકોની લાયબિલિટી ઊભી થાય. એટલે કે જેટલા બી લોકો અહીંયા હતા બી હોય એ બધા લોકોને શું થશે કે ભાઈ સેમ જ સજા મળશે. કારણ કે અહીંયા જોઈન્ટ લાયબિલિટીનો રૂલ લાગશે. હવે અહીંયા એક્ટિવ પાર્ટિસિપન્ટ હોવું જોઈએ. એક બીજું એક્ઝામ્પલ સમજવાની કોશિશ કરીએ. તમારો ઝઘડો થઈ ગયો કોઈની જોડે. તમે શું કર્યું કે તમે જેની જોડે ઝઘડો થયો તો એને પકડી રાખ્યો, તમારા ફ્રેન્ડે એને જઈને ચક્કુ મારી દીધું. તો તમે તેને પકડી રાખ્યો તો બી તમને સજા મળશે. અને શેની સજા મળશે? મર્ડરની. કેમ? કારણ કે તમે એને પકડી રાખ્યો હતો. કારણ કે તમારા બંનેનું ઇન્ટેન્શન સેમ હતું. તો જ્યારે સેમ ઇન્ટેન્શન હશે તો સજા પણ સેમ હશે. તો હવે આપણે વાત કરીએ કોમન ઓબ્જેક્ટની. તો કોમન ઓબ્જેક્ટમાં શું સમજવાનું છે એ જોઈ લે. તો કોમન ઓબ્જેક્ટનું કંઈ અલગથી સેક્શન નથી. એની વસ્તુ શું છે કે જ્યારે આપણે સેક્શન 189 ભણ્યા છે ત્યારે અંદર આવે છે અનલોફુલ એસેમ્બલી. તો અનલોફુલ એસેમ્બલીની અંદર જ આવી જાય છે કોમન ઓબ્જેક્ટ. અનલોફુલ એસેમ્બલીમાં શું લખેલું છે? 5 કે તેનાથી વધારે વ્યક્તિઓ જો કંઈ કાંડ કરશે, 5 કે તેનાથી વધારે વ્યક્તિઓ જો આ 5 કૃત્ય કરશે તો એને શું કહેવાશે? આપણે કે એમને અનલોફુલ એસેમ્બલી બનાવી. પણ એ માટે એમનું કોમન ઓબ્જેક્ટ હોવું જોઈએ. જો કોમન ઓબ્જેક્ટ ના હોય તો પછી આ વસ્તુ બી ના ચાલે. તો અહીંયા કઈ 5 વસ્તુ છે કે જે કરવાથી આપણે અનલોફુલ એસેમ્બલી ગણાશે. તો પહેલી વસ્તુ એ છે કે ભાઈ તમે કોઈ ક્રિમિનલ ફોર્સનો યુઝ કરો છો. હવે ક્રિમિનલ ફોર્સનો યુઝ કોની સામે કરો છો? તો એક સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો કોઈ પબ્લિક સર્વન્ટ છે ને એની સામે તમે ક્રિમિનલ ફોર્સનો યુઝ કરો છો, કાં તો એને તમે કંઈ કામ કરવાથી રોકો છો ત્યારે. બીજી વસ્તુ છે કે તમે ભાઈ કોઈ કાયદાના કામને રોકવાનો પ્રયાસ કરો છો ત્યારે પણ એ અનલોફુલ એસેમ્બલી ગણાશે. એના સિવાય તમે મિસચીફ કરો છો અથવા તો ટ્રેસ પાસ કરો છો અથવા તો કોઈ બીજા કોઈ ઓફેન્સીસ કરો છો ત્યારે પણ અનલોફુલ એસેમ્બલી ગણાશે. એના સિવાય તમે ક્રિમિનલ ફોર્સનો યુઝ કરો છો શેના માટે? પ્રોપર્ટીનું પોઝેશન લેવા માટે, અથવા તો તમારો કોઈ રાઇટ છે એ રાઇટને રોકવા માટે. જેમ કે પાણીનો તમારો અધિકાર છે,
તમારે કોઈ રસ્તા પરથી ચાલીને જવાનો અધિકાર છે, તો એ દરેક વસ્તુનો રોકો કોઈ સામેવાળો વ્યક્તિ રોકે છે 5 કે એનાથી વધારાનું ગ્રુપ, તો ત્યારે પણ એ શું ગણાશે? અનલોફુલ એસેમ્બલી ગણાશે. અથવા તો ભાઈ તમને કોઈ ડરાવે છે, ધમકાવે છે અને એ સિવાય શું કરે છે કે તમે જે કામ કરવા માટે લીગલી બાઉન્ડ નથી એ કામ તમારાથી જબરજસ્તી કરાવે છે, અથવા તો જે કામ કરવા માટે તમે લીગલી બાઉન્ડ છો એ કામ કરવાથી રોકે છે. તો આ દરેક વસ્તુ કોઈ કરે છે તો એને ગણાશે અનલોફુલ એસેમ્બલી. પણ એમાં એક વસ્તુ યાદ રાખવાની કે 5 થી વધારે લોકો હોવા જોઈએ, 4 લોકો અનલોફુલ એસેમ્બલી ના બનાવી શકે અને એ લોકોનું કોમન ઓબ્જેક્ટ સેમ હોવું જોઈએ. તો હવે કોમન ઓબ્જેક્ટને સમજવાની કોશિશ કરીએ. તો કોમન ઓબ્જેક્ટને સમજવા માટે ચલો સમજો કે ભાઈ આ ગુજરાતની વિધાનસભા છે. વિધાનસભા એક એવો કાયદો લાવી દીધો કે ભાઈ મજૂરોને 12 કલાક કામ કરવાનું. તો શું થયું કે ભાઈ અહીંયા બધા લોકો ભેગા થયા આંદોલન કરવા માટે અને અહીંયા સમથિંગ 500 લોકો ભેગા થયા. શાંતિથી આંદોલન કરતા હતા, પણ અહીંયા કોઈ એવા એમએલએને જોઈ લીધો કે જે કોઈ આવો પ્રસ્તાવ લાવ્યો હતો. તો ભાઈ શું થયું કે ભાઈ 30-40 લોકોની નિયત બગડી અને એને જોઈને જ સીધું આ લોકો શું કર્યું ભાઈ ત્યાં જઈને એને મારવા લાગ્યા. પછી શું થયું કે ધીમે ધીમે ટોળું ભેગું થયું, બીજા લોકો એમને મારવા લાગ્યા. તો અહીંયા શું થયું કે ભાઈ જે લોકો મેમ્બર હતા આ અનલોફુલ એસેમ્બલીના, પહેલાં શું હતી આ લોફુલ એસેમ્બલી, પછી શું બની આ અનલોફુલ એસેમ્બલી. તો જે અનલોફુલ એસેમ્બલીના મેમ્બર હતા એ લોકોને અહીંયા સજા મળશે કોમન ઓબ્જેક્ટ, કારણ કે એમનો સેમ હતો. બીજી એક વસ્તુ સમજવા મળે કે કોઈ બી જગ્યા છે ત્યાં પીસફુલી કોઈ પ્રોટેસ્ટ કરે છે અને પીસફુલી પ્રોટેસ્ટ કરવામાં શું થાય છે કે પાછળ ચાલી એ લોકો શું થઈ જાય છે? અનલોફુલ એસેમ્બલી બની જાય છે. તો એના મેમ્બર્સને આપણે શું કરીશું? સજા કરીશું. હવે બધાના શું થશે સજા? અહીંયા જેમ આપણે અહીંયા બી થતી હતી સજા કે ભાઈ કાંડ ગમે તે કર્યો હોય પણ સજા બધાને થશે, તો અહીંયા પણ એ રીતે જ કે ભાઈ કામ ગમે તે કર્યું હોય સજા બધાને થશે. તો અહીંયા અમુક વસ્તુને સમજવાની કોશિશ કરે કે અહીંયા પ્રૂફ શું કરવાનું રહેશે. જો કદાચ અહીંયા કંઈક પ્રૂફ કરવાનું થાય તો અહીંયા એ પ્રૂફ કરવાનું રહેશે કે અહીંયા જે વ્યક્તિ છે આપણો એમનો જે કોમન ઇન્ટેન્શન છે નહીં, કે એઝ અ એડવોકેટ તમને અહીંયા તમારા ક્લાયન્ટનો કોમન ઇન્ટેન્શન નથી એ પ્રૂફ કરવાનું રહેશે. ત્યારે અહીંયા પ્રૂફ કરવાનું રહેશે કે એ જે કોમન જે અનલોફુલ એસેમ્બલી હતી એનો મેમ્બર નથી. તો અહીંયા બે જ વસ્તુ એ રહેશે, કારણ કે અહીંયા કોને સજા મળે છે? અહીંયા સજા મળે છે જે અનલોફુલ એસેમ્બલીના મેમ્બર હોય છે એમને, અને અહીંયા એને સજા મળે છે જેનું ઇન્ટેન્શન હોય છે એમનો. તો અહીંયા ઇન્ટેન્શન નથી એવું પ્રૂફ કરવાનું ને અહીંયા પ્રૂફ કરવાનું છે કે મેમ્બર નથી. બીજી એક વસ્તુ જોઈ લઈએ તો અહીંયા શું છે કે ભાઈ પહેલાંથી જ અરેન્જમેન્ટ હતું, ભાઈ પહેલાંથી જ પ્લાનિંગ હતી, પહેલાંથી જ ઇન્ટેન્શન હતું. અહીંયા એવી કોઈ વસ્તુ નથી. જ્યારે અહીંયા વાત કરીએ લાયબિલિટી આવશે બધાની, કાં તો જોઈન્ટ લાયબિલિટી અહીંયાનો સિદ્ધાંત ગણાશે, ત્યારે અહીંયા કોની જવાબદારી ગણાશે? જે લોકો મેમ્બર છે બધાની. પછી વાત કરીએ અહીંયા એક્ટિવ પાર્ટિસિપેશન જરૂર છે, તો અહીંયા એવું કોઈ પાર્ટિસિપેશન જરૂરી નથી. એટલે અહીંયા શું છે કે ભાઈ એક વ્યક્તિએ પકડ્યો છે એકને અને એક જ વ્યક્તિ મારે છે, તો જેને પકડ્યો છે ને જે મારે છે, આપણે પહેલાં ઉદાહરણની વાત કરી હતી, તો શું થશે કે ભાઈ જેને માર્યું એ તો જવાબદાર ગણાશે પણ જેને પકડ્યું હતું એ બી જવાબદાર ગણાશે. તો અહીંયા શું થયું કે ભાઈ જેને પકડ્યો તો એ અને બી બંને લડ્યા, તો શું કર્યું? સીએ બીને પકડી રાખ્યો અને એ બીને ચક્કુ મારી દીધું. તો સી તો જવાબદાર ગણાશે જ, એ બી જવાબદાર ગણાશે, બંનેનું કોમન ઇન્ટેન્શન સેમ હતું એટલા માટે. પણ અહીંયા શું રહેશે? તો અહીંયા પણ શું ગણાશે કે અહીંયા જે લોકો મેમ્બર હતા એ બધા મેમ્બરનું સેમ ગણાશે. હવે જ્યારે આપણે સિમિલર ઇન્ટેન્શનની વાત કરીએ છીએ, તો સિમિલર ઇન્ટેન્શનમાં એક વસ્તુ સમજવા જેવી છે કે માની લો એક એક્ઝામ્પલ તરીકે જ સમજવા જઈએ, એ બી અને સી આ 3 લોકો છે. આ એ ગાર્ડ બોલી તો બીને એવું લાગ્યું કે એને બોલી, સીને એવું લાગ્યું કે એને બોલી, તો બીએ બી આને માર્યો, સીએ બી આને માર્યો, સીએ આને ચપ્પુથી માર્યો અને બીએ ભાઈ આને ફેંટો મારી, લાતો મારી. તો બીને શું સજા મળશે કે ભાઈ એને લાતો મારી અને ફેંટો મારી, તો એને એ રીતે સજા મળશે. અને સીને શું સજા મળશે? સીને ચપ્પુથી માર્યું અને જો આનું મર્ડર થઈ ગયું તો સીને એ રીતે સજા મળશે. તો બંનેને અલગ અલગ સજા મળશે. તો અહીંયા શું થયું? સિમિલર ઇન્ટેન્શન, કોમન ઇન્ટેન્શન હતો બંને. કેમ? અહીંયા જે બી અને સી છે એ બંને એકબીજાને ઓળખતા નહોતા, તો એ માટે અહીંયા ગણાશે સિમિલર ઇન્ટેન્શન અને અહીંયા ગણાશે કોમન ઇન્ટેન્શન. તો કોમન ઇન્ટેન્શનમાં શું છે કે ભાઈ બંને પહેલાંથી પ્રી પ્લાનિંગ કરે છે. હવે પ્રી પ્લાનિંગ ગમે તેટલા ટાઈમની હોઈ શકે, તો પ્રી પ્લાનિંગની સેમ સજા છે. જ્યારે સિમિલર ઇન્ટેન્શનમાં તમે જે કાંડ કર્યું હશે તો તમે જે રીતે જેવા નોલેજથી કામ કર્યું છે એની તમને સજા મળશે. જ્યારે કોમન ઓબ્જેક્ટની વાત કરીએ તો તમારું ઓબ્જેક્ટ સેમ હશે 5 કે એનાથી વધારે લોકોનું, તો એમને એ રીતે સજા મળશે. હવે અહીંયા સજા કઈ રીતે મળશે? જેમ કે તમે ચોરી કરી, લૂંટ કરી, કે તો જે કંઈ બી કર્યું, તો જે કર્યું હશે એની સેક્શનની જોડે આ પણ રીડ કરવામાં આવશે. જ્યારે અહીંયા તો આ સેક્શન છે લોફુલ એસેમ્બલી અને એના જેટલા બી એક્સપ્લેનેશન છે એ દરેક વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીશું. તો વિડીયો કેવો લાગ્યો જણાવજો. થેન્ક યુ સો મચ.